ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટનાને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે જોરદાર આક્રોશ। સરતાનપર ગામના સરપંચે આજે પણ ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આરોપ લગાવ્યો। રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલ જ્યારે લઠ્ઠાકાંડના પીડિતોની મુલાકાતે પહોંચ્યા ત્યારે સરપંચ હરેશ વેગડે ગામમાં દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનો આરોપ લગાવ્યો। સરપંચે દાવો કર્યો કે એકલા સરતાનપર ગામમાં જ દારૂના દૂષણથી 100થી વધુ મહિલાઓ વિધવા બની છે। સરપંચે આરોપ લગાવ્યો કે સ્થાનિક તળાજા પોલીસ અને અન્ય પોલીસ અધિકારીઓ દારૂના દૂષણને ડામવા માટે કોઈ કાર્યવાહી કરતા નથી। આ જેટલો લઠ્ઠાકાંડનું છે બહાર પીડ્યું છે। આ 5મો 6ઠો દિવસ છે, છતાં અમારા ગામમાં આજ સુધી દારૂ વેચાય। અમારા તમામ જે દારૂ વેચવાવાળા બુટલેગરો છે અને અમારા ગામની અંદર તમે જાઓ ને એનું ઘરનું પૂછો તો બતાવશે એટલા માથા ભારે માણસો છે। કયું પોલીસ સ્ટેશન હેઠળ તમારું ગામ આવે? અમારું તળાજા પોલીસ સ્ટેશન સાહેબ, સરતાન પર દારૂ ત્યાં તમે મેન રોડ ઉપર જાઓ એટલે સીધા ગામમાં ગળો નાતી શરૂ થઈ જાય છે। સ્ટેટ તમે રોડ સુધી બંદર સુધી પહોંચો ત્યાં સુધી બધા દારૂનું વેચાણ થાય છે। બિલકુલ નિશાની નજીક જ વેચાય છે। કોઈ આગુની 150થી 200 મીટરની રેન્જમાં દારૂ બધે વેચાય નિશાળ સરકારી, છતાંય કોઈ આમાં ધ્યાન દેતું નથી। તો પીડિતો સાથે મુલાકાત બાદ પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર। હાઈકોર્ટના સુપરવિઝન હેઠળ લઠ્ઠાકાંડની તપાસ કરવાની અને પીડિતોને યોગ્ય અને શ્રેષ્ઠ સારવાર આપવાની માંગ કરી। સાથે જ લઠ્ઠાકાંડથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને યોગ્ય સહાય ચૂકવવા અને જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી। નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ સાહેબ મારફત આની તપાસ થવી જોઈએ, કારણ કે નહીતર તો હું જ ચોર, હું જ કોટવાળ ને હું જ ન્યાયાધીશ, આપતા ખાનારી સરકારમાં બેઠેલા લોકો જ ચોર હોય, એને જ તપાસ કરવાની હોય અને એને જ ન્યાય કરવાનો હોય, તો ગરીબ માણસને ન્યાય ક્યારેય ના મળે।